મનીષા મેડમ, અત્યારે લાઇટ નથી, આપણો વિડીયો પ્રોપર આવતો નથી, પણ એજ્યુકેશન એક એવી વસ્તુ છે ને, એને રોકવી ના જોઈએ, આપણે આગળ વધારવી જોઈએ. તો આપણો વિડીયો કન્ટિન્યુ કરીએ છીએ, બરોબર? હવે માની લો કે કોઈ કેન્ડિડેટ છે, ભવિષ્યમાં એને જોબ કરવા માટે જવાનું છે, તો એને એનો પોતાનો રિઝ્યુમ કહે છે, જે બાયોડેટા આપણે સમજીએ છીએ. તો બાયોડેટાની અંદર કઈ કઈ વસ્તુ એડ હોવી જોઈએ? સિમ્પલી કોઈ પણ જગ્યાએ આપણે બાયોડેટા કેમ આપીએ છીએ તો એ વ્યક્તિને આપણા વિશેનું નોલેજ મળી જાય કે આ વ્યક્તિ આટલો ભણેલો છે. એટલે બાયોડેટામાં શું હોવું જોઈએ? તો પહેલાં તો મારા વિશેનું નોલેજ હોવું જોઈએ, મારો પરિચય, બરાબર. બીજા નંબર પર મારું એજ્યુકેશન, ત્રીજા નંબર પર મારી સ્કિલ. આ 3 વસ્તુ હોય તો એનાથી સામેવાળા વ્યક્તિને ખ્યાલ આવે કે આ વ્યક્તિ બાજુમાં આટલી વસ્તુ છે ને, એના કારણે એ આપણને કંપનીમાં અથવા જોબ વિશે ઇન્ટરવ્યૂ વેરને સરળતા રહે. આટલી વસ્તુ બાયોડેટામાં હોવી જોઈએ. કારણ કે બાયોડેટામાં જો ડિટેલ હશે, કારણ કે આપણે ત્યાં નથી જતા કંપનીમાં, આપણો બાયોડેટા આપણા પહેલા જાય છે. એટલે બાયોડેટાની અંદર આ કોન્ટેક્ટ ડિટેલ જે હોય તો એ તો ખાસ અને વ્યવસ્થિત આપવી જોઈએ. તો આવી બધી વસ્તુ શીખવા માટે અમારા કમ્પ્યુટર કોર્સીસ જે ચાલે છે, એમાં માઇક્રોસોફ્ટ વર્ડ સોફ્ટવેરમાં જે બધું બનાવવામાં આવે છે, તો આ બધું બાયોડેટા કેવી રીતે બની શકાય, કંપનીમાં કેવી રીતે આપી શકાય છે, આ બધી જ વસ્તુ શીખવા માંગતા હોય તો આઈટી સેન્ટરના અમારા કોર્સીસ કમ્પ્યુટરના ચાલે છે, એના અંદર અમે શીખવાડીએ છીએ. અને હા, તમે અમારા રૂબરૂ સેન્ટરમાં ના આવવા માંગતા હોય ડીસા કે પાલનપુરમાં, અમે ઓનલાઈન પણ શીખવાડીએ છીએ. તો લિંક તમને બાયોમાં, ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ બેસી એક્રોસ ગુજરાતમાં તમે ક્યાંયથી પણ છો તો તમે અમારી એપ્લિકેશન ઉપરથી આ કોર્સીસ શીખી શકો છો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી ટીપ સાથે. થેન્ક યુ.